સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ દસાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો। 15મા નાણાં પંચ ભૂગર્ભ ગટર આવાસો આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આમ તો અમારા દસાડા મત વિસ્તારના ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્રને કદાચ અવરી રીતે સાર્થક કર્યું એવું દેખાય છે કે સૌનો સાથ અને અમારા 5-7 આગેવાનોનો જ વિકાસ, આવી એક માહિતી મારી સમક્ષ આવી છે અને આજે હું આપના મીડિયાના માધ્યમથી જણાવું છું કે જુદા જુદા ગામના સરપંચો સાથે મારે ટેલિફોનિક વાત થઈ, ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના આગેવાનો અને અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે પણ મારે વાત થઈ। ત્યારે અમારા તાલુકાના 50%થી પણ વધારે ગામો એવા છે કે જ્યાં આજ દિન સુધી ધારાસભ્યશ્રીની પોતાની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 1 પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। એટીવીટી આયોજન, જિલ્લા આયોજનમાંથી, રેતી કંકણમાંથી કે સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત જે ગામડાઓને વિકાસ અર્થે મળવાપાત્ર ગ્રાન્ટ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવની વૃત્તિ રાખવામાં આવે છે। આ એક લિસ્ટ મને એક કાર્યકર્તાએ વોટ્સઅપમાં મોકલ્યું છે અને એમાંથી આ જુદા જુદા યોજના અંતર્ગતના લિસ્ટોનું હું આંકલન કરું છું ત્યારે એક એવી વાત આવે છે કે એકલા બામણવા ગામમાં 2022-23 હોય એટલે કે 23-24નું વર્ષ હોય, 24-25નું વર્ષ હોય કે 25-26નું વર્ષ હોય, એમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ એકલા બામણવા ગામને મળે છે। એ સાથે ને સાથે એમની એક પોસ્ટ વાયરલ થઈ હતી, એ પણ મને એક જવાબદાર આગેવાને મોકલી છે। એમાં એમને એક કાગળ મોકલ્યું છે કે રાજ્ય સરકારે આટલા રૂપિયાના કામો, વિકાસના કામો મંજૂર કર્યા। એ વિકાસના કામોનું લિસ્ટ છે, એમાં ખાલી ને ખાલી 55% હિસ્સો તો ખાલી બામણવા કોચાળા રોડનો। આ બધી બાબતોને લઈ અને ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે આ તમામ વિકાસના કામોમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ગોટાળો આવી શકે છે। તમે મનરેગા નરેગાનું લિસ્ટ જુઓ તો મનરેગા નરેગાનું છેલ્લા 3 વર્ષનું લિસ્ટ જુઓ તો 62 લાખથી પણ વધારેના કામો એકલા બામણવા ગામને મંજૂર થયા છે। અમારું રાજપર હોય, કાંઠાના ગામો હોય, સુરેલના ગામો હોય, ત્યાં 2-2 લાખની ગ્રાન્ટ લેવા માટે પણ સરપંચે અથવા તો ગામના આગેવાનોએ વારંવાર ધક્કા ખાવા પડે છે। ત્યારે એક ગામમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ થાય ત્યારે આ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં પણ શંકા ઉપજાવે છે। આજે હું વહીવટી તંત્ર પાસે એક માગણી કરું છું કોંગ્રેસ પાર્ટીના જવાબદાર આગેવાન તરીકે કે પાટડી દસાડા તાલુકાના, પાટડી નગરપાલિકાના અને લખતર તાલુકાના આયોજન, એટીવીટી, રેતી કંકણ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અને રાજ્ય સરકારની ગ્રાન્ટ, આ તમામ કામોની તટસ્થ તપાસ થાય તો આવનાર દિવસોમાં કદાચ સૌથી મોટું સ્કેન્ડલ દસાડામાંથી ઝડપાય તો નવાઈ નહીં। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।